મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। રાજકોટ મનપા દ્વારા ઝોન વાઇઝ કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓ અને ફાયર કામ માટે ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવશે, જેથી આવનારા સમયમાં બિલ્ડરો અને રાજકોટની જનતાને કોઈ સમસ્યા ન રહે। રાજકોટમાં ચકચારી કેસ એવા ટીઆરપી અગ્નિકાંડ બાદ સરકારના આદેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ, એટીપીઓ, ફાયર ઓફિસર સહિતના અધિકારીની કરેલી ધરપકડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની કેટલીક કામગીરી ઠપ થઈ હતી, જેવી કે પ્લાન કોમ્પ્લેક્સ, પ્રોજેક્ટ રિપોર્ટ, ફાયર કમ્પ્લિમેન્શન સહિતની કામગીરી ઠપ થઈ જતા બિલ્ડર લોબીમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। ત્યારે શુક્રવારે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ટાઉન પ્લાનિંગની કામગીરીને છેલ્લા થોડા સમયથી ઝોન વાઇઝ વહેંચવામાં આવી છે। શરૂઆતના સમયમાં થોડા હિકઅપ એ જણાતા હતા અધિકારીઓની ઝોન ઉપર અનુભવી અધિકારીઓની જરૂરિયાતથી લઈને। મને એ જણાવતા આનંદ થાય છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓની આપણી જે ઝોનલ લેવલની જે ક્લાસ 1 ઓફિસર્સની ભરતી છે એની એક્ઝામ પણ લેવાઈ ગઈ, એના વાંધા સૂચનોના પીરિયડ પણ પૂરા થયા। મેક્સિમમ બાય મે વી શુડ બી એબલ ટુ પોસ્ટ ધેમ। ક્લાસ 1 ઓફિસર્સ તને ઝોનમાં હવે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સની નિમણૂક થઈ રહી છે। એટલે હવે મોટાભાગનું જે ઝોનલ લેવલનું છે ત્યાં એક ક્લાસ 1 ઓફિસરના સુપરવિઝનમાં એ કામગીરી બહુ સ્મૂથલી અને આરામદાયક રીતે થશે। અને એ જ રીતે સેન્ટ્રલ ઝોનમાં અમુક પ્રકારની કામગીરી અપાઈ છે। એટલે મૂળ રીતે 4 અલગ અલગ રીતે ટાઉન પ્લાનિંગ કામગીરી વહેંચાતા અને 4 લેવલમાં ક્લાસ 1 ઓફિસર હોવાના કારણે ઘણું કામગીરીમાં વેગ મળશે। આ તકે વાત કરીએ તો મહાનગરપાલિકા કમિશનર દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જે ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાની કેટલીક કામગીરી ઠપ થઈ ગઈ હતી, આથી બિલ્ડરો દ્વારા આ બાબતે સરકારમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર બાબતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઇઝ કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓ અને ફાયર કામ માટે ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવશે, જેથી આવનારા સમયમાં બિલ્ડરો અને રાજકોટની જનતાને કોઈ સમસ્યા ન રહે।